ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન આપણું ચેપ્ટર ચાલે છે એના વિશે આપણે માહિતી પણ મેળવી હતી. ચેપ્ટર 9 શું નામ હતું? મૂળભૂત હક, મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમાં આપણે પાર્ટ 1 વિડીયો જોયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ તો પડતી હશે, નહીં પડતી હોય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. તો આપણે મૂળભૂત હક વિશે માહિતી જોતા હતા. એની પહેલાં આપણે માનવ હકો વિશે જોઈ ગયેલા કે યુએન દ્વારા જે 10 ડિસેમ્બર 1948ના દિવસે જે માનવ હક્કો બહાર પાડવામાં આવેલા એ તો આખા વર્લ્ડને લાગુ પડે છે. પણ ભારતના મૂળભૂત હક જે 6 આપણને આપવામાં આવેલા છે, નાગરિકોને, ભારતના નાગરિકોને જે હક આપવામાં આવેલા છે એમાંથી 2 હક વિશે આપણે માહિતી મેળવી હતી. એક સમાનતાનો હક અને બીજો સ્વતંત્રતાનો હક. હવે આગળ બીજા હક છે જે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. તો ત્રીજા નંબરનો હક છે શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો હક. તો શોષણ કે જે જગ્યાએ આપણું શોષણ થતું હોય તો એક પ્રકારનો ગુનો કહેવાય છે, અને એ ગુના બદલ સામેવાળી વ્યક્તિ કે જે આપણું શોષણ કરતું હોય એને સજાપાત્ર ગુનો બને છે. શોષણ ઘણી પ્રકાર થતું હોય છે. બાળ મજૂરીમાં, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લારી ગલ્લામાં કે ખાણ ખનીજ એવા ઘણી બધી જગ્યાએ જે કામમાં રાખવામાં આવે છે એ શોષણ હોય, કારણ કે બાળકોને મજૂરી રાખી શકાતા નથી. તો એના વિરુદ્ધ, શોષણ વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ. આપણને અધિકાર આપવામાં આવે છે કે કોઈ જગ્યાએ આપણું શોષણ ન થાય. તે ઉપરાંત શોષણ વિરુદ્ધ અધિકાર બીજું શું આવી શકે? તો લારી ગલ્લા પર, ચાની લારી કે એવા પાનના ગલ્લા પર નાના બાળકો કામ કરતા હોય એ બાળ મજૂરીમાં આવી શકે, અને એ શોષણ રીતે કોઈ હોટલોમાં, રેસ્ટોરન્ટમાં સાફ સફાઈનું કામ કરતા હોય એ શોષણની અંદર આવી શકે. તે ઉપરાંત મોટા વ્યક્તિઓની પણ વાત થઈ શકે. એમાં મોટા વ્યક્તિ એટલું બાળકો જ નહીં, હવે મોટા વ્યક્તિઓને કદાચ એ નોકરી જતા હોય ને એમને કામ જેટલું વેતન ન મળતું હોય, પૂરતું વેતન ન મળતું, એ પણ એ શોષણ વિરોધી કહેવાય. એમની પાસેથી વેતનના બદલામાં અડધા પૈસા રૂપિયા ટેક્સ તરીકે લઈ લેવામાં આવતો, એ પણ શોષણ કહેવાય. તો એના બદલામાં સામેવાળી વ્યક્તિ કે જે શોષણ કરતી હોય એને ગુનો દાખલ કરી એને સજા કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત શિક્ષણની અંદર પણ કદાચ ધાર્મિક રીતે શોષણ થતું હોય કે તું આ ધર્મનો છે, પેલા ધર્મનો છે, એ પણ એક શોષણ વિરોધી કહેવાય છે. ઘણી બધી જગ્યાએ એવું છે શોષણ કે કદાચ ઊંચ નીચની જાતિ પ્રમાણે કોઈને લગ્નમાં ન બેસવા દેતા હોય જમવા માટે, કોઈને મંદિરમાં જવા દેતા હોય, કોઈ મસ્જિદની અંદર કે એમ અલગ અલગ ધાર્મિક સ્થળોની અંદર જો ધાર્મિક ભેદભાવ કરવામાં આવતો હોય, એમને ન જડવામાં, એમને મારવામાં આવતા હોય તો એક પ્રકારે ભેદભાવ તરીકે શોષણ જ થયેલું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, શોષણ વિરુદ્ધની અંદર કદાચ તમારે કોઈ જગ્યાએ શોષણ આવે, તમારી આંખ અગાડી કદાચ કોઈનું શોષણ થતું હોય તો તમે એની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકો છો. એટલે શોષણ વિરુદ્ધની અંદર તમને ખબર પડે કે કદાચ નાની ઉંમરના બાળક હોય કે મોટી ઉંમરના બાળક હોય, કોઈ પણ પ્રકારે કે કામની અંદર, ભણતરની અંદર કે ઓછી વયે એમને કામ કરવા દેવામાં આવતું હોય તે શોષણ વિરુદ્ધનું કામ કહેવાય છે, અને કામની સામે આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકીએ છીએ. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવે કે આમ શોષણ શબ્દ તમને શબ્દ આવી જાય છે, અને એના હક વિશે પણ તમને ખ્યાલ આવી ગયો કે તમારી પાસે પણ આ હક છે કે કોઈ જગ્યાએ તમારું શોષણ થતું હોય તો તમે એની સામે અવાજ ઉઠાવી શકો છો. કદાચ કોઈ મજૂરીએ જતું હોય અથવા સ્ત્રીઓનો વેપાર હોય ને, કે મહિલાઓનો વેપાર થતો હોય છે, તે પણ એક પ્રકારનું શોષણ છે. સ્ત્રીઓનું શું કહેવાય છે? શોષણ. બળજબરીપૂર્વક કામ કરવામાં આવતું હોય, એમની પાસે બળજબરીપૂર્વક કામ કરવામાં, મજૂરી કરવામાં આવતું હોય તો એ પણ શોષણ કહેવાય છે. તો એ શોષણ કરવો અધિકાર નથી, પણ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો આપણો અધિકાર છે. આપણે કોઈનું શોષણ કરીએ આપણો અધિકાર છે નહીં, પણ કદાચ આપણે કોઈનું શોષણ કરતા હોય તો આપણું એ સજા બને છે, આપણા માટે સજા બને છે, ગુનો બને છે આપણા માટે. તો આપણે પણ કોઈનું શોષણ કરવું જોઈએ નહીં. તો આ માટે બંધારણની અંદર ઘણા બધા કાયદા બી બનેલા છે બાળ મજૂરી માટે, કે કોઈ બાળકો પાસે મજૂરી ન કરાવી શકે, એનું શોષણ ન કરી શકે. જો એમ કરે તો કાયદાકીય કાર્યવાહી કરી એની સામે ગુનો દાખલ કરી એની ધરપકડ કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ તમારું, મારું અથવા આપણે કોઈનું શોષણ કરી શકીએ નહીં. જો એમ કરવા જઈશું તો જેલમાં જવાનો વારો આવશે, સમજો છો ને? એટલે આવું કરવું જોઈએ નહીં. ચોથો અધિકાર છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. શબ્દ સમજી લેજો, ધાર્મિક સ્વતંત્રતા. આપણો ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. 1976ની અંદર જ્યારે બંધારણની અંદર 42માં સુધારો કરવામાં આવ્યો ત્યારે એની અંદર આ એક શબ્દ ઉમેરવામાં આવ્યો, બિન સાંપ્રદાયિકતા. બિન સાંપ્રદાયિકતા શબ્દ એટલે શું? કે ભારત કોઈ ધાર્મિક દેશ નથી. ભારત કોઈ ધાર્મિક દેશ નથી, પરંતુ અલગ અલગ ધર્મનો બનેલો દેશ છે. એટલે કે આનો મતલબ ભારતની અંદર વસતા દરેક નાગરિકને કોઈ પણ ધર્મ અપનાવવાનો, એનો પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર આપવામાં આવેલો છે.
સમજ પડે છે ને મારી વાત? ભારત કોઈ ધાર્મિક દેશ નથી કે આ ધર્મનો પેલા ધર્મનો. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. 1976 ની અંદર 42માં સુધારાની અંદર બિન સાંપ્રદાયિક એટલે કે બિન સાંપ્રદાયિક, કોઈ સંપ્રદાયનો નહીં, બિન સાંપ્રદાયિક આ શબ્દ ઉમેરવામાં આવ્યો છે, જેના દ્વારા ભારત ધાર્મિક દેશ છે. ધાર્મિક એટલે કે દરેક ધર્મને માનનારો દેશ. તમે જરાક વિચારો કે વિશ્વની અંદર કોઈ એવો દેશ છે કે જેને આટલા બધા ધર્મ અપનાવ્યા હોય? નથી અપનાવ્યા. એટલે આ આપણા વિશ્વની અંદર ભારત સમૃદ્ધ એટલા માટે છે, મહાન એટલા માટે છે કે એને દરેક ધર્મને સાચવેલો છે. ભારતે દરેક ધર્મને પોતાની અંદર સાચવેલો છે, તે પણ હજારો વર્ષથી. એટલા માટે ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો હક પહેલેથી જ આપવામાં આવેલો છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે. હા, કોઈ જોર જબરજસ્તીથી નહીં, દબાણપૂર્વક નહીં કે તું આ ધર્મ અપનાવ, તો એવું કરવામાં આવશે તો એની સામે ગુનો દાખલ થશે. જોર જબરજસ્તીથી ધર્મ અપનાવવામાં આવતો નથી, બળજબરીપૂર્વક. એ ઈચ્છે એ માને તો જ, નહીતર નહીં. એટલે કે ધાર્મિક તમે એનો પ્રચાર પ્રસાર પણ કરી શકો છો. તમે જુઓ, આપણા ધર્મની અંદર આપણે કોઈ પણ જગ્યાએ મંદિર મસ્જિદ બનાવી શકીએ છીએ, ચર્ચ કંઈ પણ બનાવી શકીએ છીએ, અને દરેક વ્યક્તિ એની અંદર જઈ શકે છે. જઈ શકે છે ને? અટકાવવામાં આવે છે? નથી અટકાવવામાં આવતું. આ છે આપણા દેશની એકતા. આ છે આપણો બિન સાંપ્રદાયિક દેશ. આ છે આપણો ધાર્મિક દેશ કે જ્યાં લોકો દરેક ધર્મ પોતાની મેરે ખુશખુશાલીથી અપનાવી શકે છે, એના તહેવારો મનાવી શકે છે અને એનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે. દરેક ધર્મની અંદર પોતાની ધાર્મિક શાળા હોય છે. દરેક ધર્મની અંદર પોતાની ધાર્મિક શાળા હોય છે. ત્યાં એમને પોતાના ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. હવે વાત કરીએ તો સરકાર દ્વારા જે કંઈ શિક્ષણની ગ્રાન્ટ આપવામાં આવે છે, એમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. જેમ કે આપણી જે શાળા છે, લઘુમતી શાળા છે આપણે, પણ અહીંયા આગળ ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. કારણ કે ધાર્મિક શિક્ષણ માટે અલગથી સંસ્થા ચલાવવામાં આવતી હોય છે. કે સરકાર દ્વારા જે શિક્ષણની અંદર ગ્રાન્ટ આપવામાં આવે, સહાય આપવામાં આવે, એમાં ધાર્મિક શિક્ષણ ચાલતું નથી. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાળા હોય એમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું નથી. એમાં સરકાર માન્ય શિક્ષણ આપવામાં આવે છે. એટલા માટે જ મેં પણ તમને આ જે શિક્ષણ આપું છું એમાં કોઈ શિક્ષણની વાત, ધાર્મિક શિક્ષણની વાત નથી કરતો. આપણે બંધારણે જે આપણને હક આપેલા છે, જે અધિકારો આપેલા છે, એની જ વાત આપણે કરવાની છે. તો ધાર્મિક સ્વતંત્રતા હક વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વાત કરીએ તો પાંચમો હક, બે હક જોઈએ આપણે, શોષણ વિરુદ્ધનો અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. પાંચમો હક છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. સાંસ્કૃતિક એટલે દરેક ભારત વિવિધ ધર્મનો છે અને દરેક ધર્મના લોકોની પોતાની આગવી સંસ્કૃતિ ધરાવે છે. ભાષા, પહેરવેશ, ખોરાક, બાંધકામ, બોલચાલ, એ દરેક અલગ અલગ ધાર્મિક સ્વતંત્રતા એટલે કે ધાર્મિક વિવિધતા દર્શાવતો આપણો ભારત દેશ છે. અને ભારત દેશમાં અલગ અલગ પ્રદેશમાં રહેતા લોકોની અલગ અલગ ભાષા, જાતિ, ધર્મ, ઘણી બધી વિવિધતા આપણને જોવા મળે છે. જેના આધારે અલગ અલગ વર્ગ સમૂહોની રચના થઈ છે. આપણે અત્યારે ભલે એક સાથે રહેતા હોય પણ દરેકનો રીત રિવાજો અલગ અલગ છે ને છે. અને એને સાચવવાનો અધિકાર પણ આપણને આપવામાં આવેલો છે. આ હક છે. આપણા રીત રિવાજો, આપણી પરંપરાઓ, આપણી ધાર્મિકતા સાચવવાનો આપણને હક છે. અને દરેકને પોતાનું ધાર્મિક શિક્ષણ મેળવવાનો પણ અધિકાર છે. ધાર્મિક શિક્ષણ ખરું જ, પણ આપણને જીવનમાં ઉપયોગી થાય એવું શિક્ષણ પણ આપણને મેળવવાનો અધિકાર છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, અંકલેશ્વરથી સુરત જાઓ, સુરતથી અમદાવાદ જાઓ કે અમદાવાદથી બોમ્બે જાઓ, કોઈ પણ જગ્યાએ તમને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. તમે જ્યાં જાઓ ત્યાં તમને એવું નથી કહેવામાં આવતું કે તમને એડમિશન નહીં આપવામાં આવે, તમને એડમિશન આપવામાં આવે જ. સમજ પડે છે મારી વાત? તો આ રીતે કોઈ પણ વ્યક્તિને ઇનકાર કરવામાં, પ્રવેશ આપવાથી કોઈ પણ નાગરિકને ઇનકાર કરવામાં આવતો નથી. જો ઇનકાર કરવામાં આવે તો બંધારણની કલમ 123 ક, યાદ રાખજો, બંધારણની કલમ 123(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. એટલા માટે તમને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સમજ પડે છે ને? હવે વાત કરીએ લઘુમતી જૂથની. આ શિક્ષણની અંદર આ શિક્ષણનો જે અધિકાર છે, આપણે લઘુમતી જૂથ કયો કે ભારતની અંદર બહુમતી ધરાવતો જો ધર્મ હોય તો એ છે હિન્દુ ધર્મ. એ તમને ખ્યાલ હશે, બહુમતી. હવે એની નીચે જે ઓછા થતા જે ધર્મ જાય છે
મુસ્લિમ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ખ્રિસ્તી ધર્મ, તો એ લઘુમતી ધર્મ કહેવાય છે. શું કહેવાય છે? લઘુમતી ધર્મ. તો લઘુમતી ધર્મ માટે પણ સરકારે બંધારણની અંદર અલગથી કાયદા કાનૂન બનાવવામાં આવેલા છે, જેની અંદર કોઈ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. સરકાર તરફથી એ લઘુમતી શાળાઓને પણ ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, ને આ ગ્રાન્ટ દ્વારા જ લઘુમતી શાળાઓ પોતાની શાળાનું સંચાલન કરી શકે છે. પણ જો સરકારે એ ગ્રાન્ટ આપી છે એમાંથી એ શાળા ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. ધાર્મિક શિક્ષણ આપવા માટે એમણે પોતાનું અલગ સંસ્થા ઊભી કરવી પડે. આ એક સરકારનો એક કાયદો છે કે સરકારી ગ્રાન્ટમાંથી માત્ર ને માત્ર શિક્ષણ આપવામાં આવે, ધાર્મિક શિક્ષણ નહીં. કયું શિક્ષણ? આપણે જે લઈએ છીએ તે શિક્ષણ. પ્લસ શિક્ષણ મેળવવાનો અધિકાર પર તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જ્યાં તમને દરેક પ્રકારનો હક આપવામાં આવેલો છે. એની અંદર લઘુમતી શાળા, બહુમતી શાળા અને શિક્ષણ તો એક જ છે. શિક્ષણ તો એક જ છે, પણ બહુમતી શાળા કે હિન્દુ ધર્મની જે એટલે કે મોટી શાળાઓ છે, એમાં હિન્દુ ધર્મની અંદર પણ દરેક ધર્મના છોકરાઓ ભણી શકે છે, એવું નથી કે નથી ભણી શકતા. જે રીતે લઘુમતી શાળાની અંદર પણ અલગ અલગ ધર્મના છોકરાઓ ભણે છે, તે જ રીતે બહુમતી શાળાની અંદર પણ લઘુમતી છોકરાઓ ભણી શકે છે. પણ લઘુમતી શાળા એટલે કે બહુમતી ધર્મથી લઘુમતી ધર્મ ધરાવતા એ લોકો પણ પોતાની શાળા શરૂ કરી શકે છે. તો તમને ખ્યાલ આવી ગયો છે શિક્ષણ મેળવવાનો અધિકાર કે દરેક નાગરિકને, ભારતના દરેક નાગરિક કોઈ પણ શાળાની અંદર પ્રવેશ મેળવી શકે છે. એટલે કે એમને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો શિક્ષણ મેળવવાનો અધિકાર તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા સુધી આપણે વાત કરી. હવે નંબર 6 આગળના હકની વાત કરીએ આપણે. તો નંબર 6 બંધારણીય ઇલાજોનો હક. બંધારણીય ઇલાજોનો હક. આ હક શું છે? તો તમને જણાવી દઉં કે આપણે જે આગળના જે 5 હકો આપેલા છે ને, જો એ 5 હકનો ભંગ થાય સરકાર દ્વારા કે કોઈ સંસ્થા દ્વારા કે આપણી પાસેથી છીનવવાની કોશિશ કરવામાં આવે, તો આપણે એના રક્ષણ માટે આપણે સીધા બંધારણીય ઇલાજોના હક મુજબ આપણે સીધા વડી અદાલતમાં જઈ શકીએ છીએ. આપણા દેશમાં ગમે તેવા સારા કાયદા ઘડવામાં આવે, મૂળભૂત હકોની જોગવાઈઓ કરવામાં આવે, પરંતુ જો એનો અમલ વ્યવસ્થિત ન થતો હોય, યોગ્ય રીતે ન થાય, તો આપણે એ અધિકારોને મેળવવા માટે આપણે સીધા વડી અદાલતમાં જઈ શકીએ છીએ કે ભાઈ અમે આ વિસ્તારથી આવીએ છીએ અને અમારી સાથે આ રીતે ગેરવર્તણ કરવામાં આવેલું છે, અમારો હક અમને આપવામાં આવતો નથી. તો એટલા માટે બંધારણીય ઇલાજોનો હક મુજબ આ હક શું છે કે આ કાયદાની અંદર એટલા માટે દર્શાવવાનો છે કે જો તમારા હકનું ઉલ્લંઘન થાય તો આ કાયદા મુજબ, આ હક મુજબ તમને હક આપવામાં આવ્યો છે. બંધારણીય ઇલાજોનો હક મતલબ ઇલાજ કરી શકાય કે જો તમારો હકનું ઉલ્લંઘન થયેલું છે તો એના ઇલાજ માટે તમે સીધા વડી અદાલતમાં જઈ શકો છો. સીધા વડી અદાલતમાં જઈ શકો, દરવાજા ખટખટાવી શકો છો. દરવાજા એટલે કે ત્યાં જઈને દરવાજો નથી ખટખટાવવાનો, પણ ત્યાં જઈને સીધા તમે તમારી વાત મૂકી શકો છો કે અમારી સાથે આ હક છીનવાઈ રહ્યો છે. એટલા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા કહ્યો છે. લખી લેજો, આ વાત લખી લેજો. કયા હકને બંધારણનો આત્મા કહેવાયો છે? તો બંધારણીય ઇલાજોના હક. બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કહેવાયો છે. કોણે કહ્યો છે? બાબા સાહેબ આંબેડકરે. આ આપણો આત્મા છે. આત્મા કેમ? કે જો આગળના 5 હકનું ઉલ્લંઘન થાય તો આ હકની મદદથી આપણે વડી અદાલતમાં ન્યાય મેળવવા માટે જઈ શકીએ છીએ. એટલે કોઈ પણ સરકાર, કોઈ પણ સંસ્થા આપણી પાસેથી આ હક છીનવી શકતી નથી. આ હક આપણી પાસેથી છીનવી શકતી નથી. પરંતુ જો એક વાત છે, જો કદાચ દેશની અંદર આંદોલનો, ઉલ્લંઘનો કે યુદ્ધો કે કોઈ મહામારી આવી જાય તો આપણી પાસેથી અમુક હક છીનવી લેવામાં નથી આવતા, પણ સ્થગિત કરવામાં છે. એટલે કે થોડા ટાઈમ માટે એને બંધ કરવામાં છે. જેમ કે આપણી પાસે એક હક છે સ્વતંત્રતાનો હક. કયો? આપણે કોઈ પણ જગ્યાએ હરી ફરી શકીએ છીએ, પણ હાલમાં એ હક છે આપણી પાસે? યાદ કરો, હરી ફરી શકવાનો હક આપણી પાસે છે? શાળાએ જઈને શિક્ષણ મેળવવાનો હક આપણી પાસે છે? એને સ્થગિત કરવામાં આવેલો છે, છીનવી લેવામાં નથી આવ્યો. સ્થગિત કરવામાં. કેમ સ્થગિત? કારણ કે અત્યારે આપણા દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલે છે. એને રોકવા માટે આપણી પાસેથી હક છીનવી લેવામાં આવે, સ્થગિત કરવામાં. આપણે અત્યારે કોઈ જગ્યાએ જઈ શકતા નથી, શાળાએ શિક્ષણ મેળવી શકતા નથી. આ હક આપણી પાસેથી સ્થગિત કરવામાં આવેલો છે આપણા રક્ષણ માટે. કોના રક્ષણ માટે? આપણા રક્ષણ માટે. સમજો છો ને મારી વાત? સરકાર દ્વારા આ હકને સ્થગિત કરવામાં આવે, કદાચ કોઈ મહામારી, આંદોલન કે યુદ્ધો થાય
ત્યારે. અને અત્યારે મહામારીના કારણે આ હક આપણી પાસેથી સ્થગિત કરવામાં આવેલા છે. સ્વતંત્રતાનો હક અને શૈક્ષણિક હક. હે ને? ઉતરું હવે મગજમાં? ઉતરી ગયું હશે, મને ખ્યાલ છે. તમે એટલા નાના પણ નથી કે નહીં ઉતરે. તો આ હક તમને ખબર પડે કે બંધારણીય હકની મદદથી તમે અદાલતોમાં તમે હકની માંગણી માટે જઈ શકો છો. ઓકે, આ હતા આપણા 6 હક. તમને પાછો એકવાર યાદ અપાઈ દઉં. લખાય તમે જોઈ લેજો. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક થયો, ધાર્મિક સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક કેટલા થયા? યાદ કરો. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક. પછી આગળનો હક કયો છે? સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. અને છેલ્લો આપણે જોઈએ હાલમાં બંધારણીય ઇલાજોનો હક, જે બંધારણના આત્મા તરીકે ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને માહિતી મળી ગઈ હશે. હવે આગળનો મુદ્દો હેડિંગ મારી દો વચ્ચે મોટા નામથી, મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો હું તમને ટૂંકમાં સમજાવીશ, કારણ કે મૂળભૂત ફરજો ક્યાં છે એ પણ તમને સમજાવીશ. કે આપણે તમે એને એકવાર વાંચી લેજો મૂળભૂત ફરજો, તમને ખ્યાલ આવી જશે. હેડિંગ મારી દો મૂળભૂત ફરજો. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણને મૂળભૂત હક આપેલા છે ને કે આપણે કોઈ પણ જગ્યાનો ઉપયોગ કરી શકીએ, તે જ રીતે આપણી મૂળભૂત ફરજો પણ છે. આપણી ફરજો એ નિભાવવાની છે દેશ પ્રત્યે. આપણા દેશની અંદર એકતા, આપણા દેશ સમૃદ્ધ બને, આપણા દેશને કોઈ જાતનું કલંક ન લાગે, એ માટે આપણે અમુક મૂળભૂત ફરજો નિભાવવાની છે. કઈ રીતે નિભાવવાની છે? દેશને આપણે મદદ કરીને. આપણે દેશની અંદર ઘણા બધા સાંસ્કૃતિક સ્થળો છે, બાંધકામો છે, આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણા રાષ્ટ્રીય ચિહ્નો છે, એમને માન સન્માન જાળવીને આપણી ફરજ નિભાવવાની છે. કોઈ જગ્યાએ કચરો નહીં નાખવો, કોઈ નુકસાન નહીં પહોંચાડવું. આંદોલન થાય ત્યારે બસો ચેડાઈ દે, ટ્રેનો તોડફોડ ઘણું બધું કરે છે. શું આપણો અધિકાર છે બધું કરવાનો? દેશને કલંક લાગે એવું કામ કરવું જરૂરી છે આપણે? આપણા દેશે આપણને કેટલું બધું આપ્યું છે, અને ખાલી એક માંગણી આપણી ન પૂરી થાય એટલે આપણે બધું તોડફોડ કરવા લાગી જઈએ. એક ધર્મ બીજા ધર્મ સાથે લડવા લાગી જાય, એક જાતિ બીજા ધર્મ સાથે લડવા લાગી જાય. શું આ યોગ્ય છે? નથી યોગ્ય ને? જે રીતે દેશે આપણને હક આપેલા છે, આપણી પણ ફરજ બને છે દેશ માટે કે આપણે પણ શાંતિથી રહીએ, લોકોને રહેવા દઈએ, તોડફોડ નહીં કરીએ, આપણી ફરજો તો નિભાવીએ ને આપણી. તો મૂળભૂત ફરજો એ શું છે? ઈસવીસન 1976માં આ ઉમેરવામાં આવી હતી. ઈસવીસન 1976 આપણી ફરજો ઉમેરવામાં આવી હતી. ઘણી બધી ફરજો છે આપણે દેશ પ્રત્યે નિભાવી શકીએ છીએ. હું તમને ફરજો નહીં જણાવીશ, તમારે જાણવાની છે. ક્યાં? તો તમારા પાઠ્યપુસ્તક જે છે ને, તમારું આ જે પાઠ્યપુસ્તક છે ને, જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં પહેલું પેજ અને આ જુઓ બીજું પેજ દેખાય છે મૂળભૂત ફરજો. તો તમારી પાઠ્યપુસ્તક ખોલો અને બીજા પેજની અંદર જેટલી પણ મૂળભૂત ફરજો છે એ બધી મૂળભૂત ફરજો વાંચી જાઓ. જેટલી પણ મૂળભૂત ફરજો છે એ બધી મૂળભૂત ફરજો વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી ફરજ કઈ છે, આપણી ફરજો દેશ પ્રત્યે કઈ છે. દરેક વસ્તુને સાચવવાની આપણી ફરજ છે. આપણા ઘરની ફરજ તમને જણાવી દઉં. ચાલો, ફ્રીજ ટીવીની તોડફોડ કરો છો રોજે રોજ? કચરો ગમે તેમ રાખો છો? કેમ નથી લાગતા? તમારા ઘરની વસ્તુ છે એટલા માટે. તો આ દેશ કોનો છે? બહારવાળાનો? આપણો દેશ છે. આપણે રહીએ છીએ, આપણે અહીંયાનું ખાઈએ છીએ, આપણે અહીંયા ઘડી રહીએ છીએ, આપણે ખાઈએ છીએ, ફરીએ છીએ, શિક્ષણ મેળવીએ છીએ. તો એમની સાચવણી કરવાની ફરજ કોની? ફક્ત હક ભોગવવા છે આપણે? ફરજ પણ આપણી બને છે. અને મને વિશ્વાસ છે કે તમે આપણી ફરજો નિભાવશો. વાંચી જાવ એક વખત, એને જીવનમાં ઉતારો, આપણા જીવનમાં ઉતારો એ ફરજને, અને દેશ પ્રત્યે એને નિભાવો. સમજો છો ને મારી વાત? તો આ ફરજો નિભાવવા માટે આપણા દેશ તરફથી, આપણા દેશે, આપણી સરકારે 6 જાન્યુઆરી કઈ 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે જાહેર કરેલો છે. યાદ રાખજો, 6 તારીખે મૂળભૂત ફરજ દિન
જેને દર વર્ષે ઉજવવામાં આવે છે અને આપણે પણ વિશ્વાસ હતો કે અમે પણ ઉજવશું એ દિવસ. યાદ રાખજો 6 જાન્યુઆરી એ દિવસે આપણે મૂળભૂત ફરજ દિન, મૂળભૂત જે આપણા મૂળભૂત હકો છે તે રીતે મૂળભૂત ફરજોને પણ આપણે અદા કરવાની છે આપણા દેશ પ્રત્યે. એને ફક્ત વાંચીને ફેંકી નથી દેવાની, એને આપણા જીવનમાં ઉતારવાની છે અને નિભાવવાની છે આપણા દેશ પ્રત્યે. સરકારે ફક્ત કાગળ પર લખીને નથી આપી દીધી. એકવાર વાંચો આપણી મૂળભૂત ફરજો. આપણા જંગલો, આપણી નદીઓ, આપણા શૈક્ષણિક સ્થળો, સાંસ્કૃતિક સ્થળો, બાંધકામો, એને સાચવવાની જવાબદારી આપણી છે. આપણા દેશમાં ગંદકી ન ફેલાય એને સાચવવાની જવાબદારી આપણી છે. લોકો સાથે ધાર્મિક ઝઘડા ન કરવા. શું કામ ઝઘડા કરવા? આપણો દેશ અને લોકોનો દેશ અલગ છે? ખાલી ધર્મ અલગ છે એટલો જ ને? એમની જાતિ આપણી જાતિ અલગ છે એટલી જ ને? રહીએ તો અહીંયા જ છે ને આપણે, ને રહેવાનું પણ અહીંયા જ છે. રહીએ છીએ ને રહેવાનું પણ અહીંયા જ છે. અહીંયા જ આપણે કામ ધંધો કરીને ખાવાનું છે, ખેતી કરવાની છે, નોકરી જવાનું છે, શિક્ષણ મેળવવાનું છે. તો પછી લડાઈ ઝઘડા શાના? શાંતિથી નથી રહી શકતા આપણે? તો આપણી ફરજો અદા કરો, એનાથી છટકી નહીં જાઓ. ફરજો વાંચો. હું તમને સવાલ પૂછીશ, સ્વાધ્યાયમાં લખાવીશ, અને એ જ ફરજો તમારે લખવાની પણ છે. આ ફરજો તમારે લખવાની પણ છે. દરેક પુસ્તકની અંદર આ ફરજો આવે છે. દરેક પુસ્તકની અંદર કોઈ પુસ્તક બાકી નથી. વર્ષોથી આ પ્રથા ચાલી આવેલી છે. દરેક ધોરણની અંદર, દરેક સબ્જેક્ટની અંદર આ ફરજો આપેલી છે અને તમારે વાંચવાની છે. હું તમને સવાલ પૂછીશ ત્યારે તમારે લખવાની છે. હું તમને નહીં જણાવું. ફરજો તમારે યાદ રાખો કે તમારી ફરજો શું છે. તો આપણો અહીંયા આગળ આ વિડીયો પૂરો થાય છે. આપણો ખ્યાલથી આપણો બીજો ભાગ છે. આપણો બીજો ભાગ છે. ત્રીજો ભાગ આવશે એ આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું. મૂળભૂત ફરજ આપણી અહીંયા આગળ પૂરી થાય છે. તમારે વાંચવાની છે મૂળભૂત ફરજો. હું તમને નહીં જણાવીશ. યાદ રાખો તમારી મૂળભૂત ફરજો કઈ છે તે. તો આપણે અહીંયા આગળ વિડીયો પૂરો કરીએ છીએ.